મિત્રો આજે લઈએ આપણે કાર્બોકેટાયન અને કાર્બેનાયન આ બે શબ્દો પર ચર્ચા કરીએ. કાર્બોકેટાયન મતલબ પ્લસ ચાર્જ અને કાર્બેનાયન મતલબ નેગેટિવ ચાર્જ. તો કેટલીક સ્પીસીસ કેટલાક ઘટકો કે જેની ઉપર પ્લસ ચાર્જ છે એમાંય પાછા 3 ડિગ્રી વાળા, એવી રીતે કેટલાક ઘટક કે જેમાં નેગેટિવ ચાર્જ છે, કેટલાક 3 ડિગ્રી વાળા, 2 ડિગ્રી વાળા, એ તમામ પ્રકારની ચર્ચા આપણે કાર્બોકેટાયન કાર્બેનાયન માટે કરવા જઈ રહ્યા છીએ. નંબર 1 કાર્બોકેટાયન. મિત્રો કાર્બોકેટાયનનો મતલબ હું તમને એક રિએક્શન દ્વારા સમજાવું. આ એક પદાર્થ લીધો મેં મિથાઇલ ક્લોરાઇડ અને એનું વિષમભાગી વિભાજન કર્યું. આપ જાણો છો કે વિષમભાગી વિભાજનમાં શું થાય, બે પરમાણુ વચ્ચે જે પેલો સહસંયોજક બંધ હતો, ભાગીદારીના ઇલેક્ટ્રોન હતા, એ વધુ વિદ્યુત ઋણતા વાળો પરમાણુ ખેંચી ગયો એટલે Cl પર કયો ચાર્જ આવી જશે? માઈનસ ચાર્જ, કેમ કે એ ઇલેક્ટ્રોન મેળવીને છૂટો પડે. બાકીનો જે પાર્ટ છે એમાં શું થયું તો કે સાહેબ આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ છે, એના બે ટપકા, આના બે ટપકા, આના બે ટપકા. ટપકા મતલબ ઇલેક્ટ્રોન્સ. હવે મિત્રો જ્યારે ક્લોરીન જતો રહ્યો અને કાર્બન રહી ગયો તો આટલા ભાગ પર કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન એની આસપાસ આયા? 6. 2 2 4 ને 2 6. તો આના ઉપરથી વ્યાખ્યા આપણી બની, અહીં નેગેટિવ ચાર્જ તો અહીં શું આવશે? પોઝિટિવ ચાર્જ. આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, જે જગ્યાએથી ઇલેક્ટ્રોન જતા રહે ત્યાં પ્લસ ચાર્જ આવે અને જે જગ્યા ઉપર ઇલેક્ટ્રોન આવી જાય ત્યાં માઈનસ ચાર્જ આવે. તો આના ઉપરથી સારામાં સારી વ્યાખ્યા બની શકે, કેટલાક પરમાણુઓનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 2 2 4 અને 6 ઇલેક્ટ્રોન હોવાને લીધે તે કાર્બોકેટાયન તરીકે ઓળખાય. કેટલાક પરમાણુઓનો, અહીંથી ચાલુ કરીએ, અહીંયા રિએક્શન કરી Cl જતો રહ્યો, આપણને આ વસ્તુ મળી, તો આના ઉપરથી વ્યાખ્યા આપી, કેટલાક પરમાણુઓનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોવાને લીધે, 6 ઇલેક્ટ્રોન હોવાને લીધે તે ધન વીજભારિત બને. તેને કાર્બોકેટાયન કહેવાય. કાર્બોકેટાયન બરાબર એ સક્રિય છે અને તેનું આયુષ્ય ક્ષણિક છે. તેઓ સક્રિય છે અને આયુષ્ય ક્ષણિક છે. જેમ આપણે મુક્ત મૂલક માટે કહેતા હતા કે તેઓ સક્રિય છે અને આયુષ્ય ક્ષણિક છે, અહીંયા પણ 3 ડિગ્રી કાર્બોકેટાયન, 2 ડિગ્રી અને 1 ડિગ્રી ત્રણેય ચર્ચા કરીશું. એ ત્રણેય સક્રિય અને ક્ષણિક છે. મિત્રો હવે આ કાર્બન જો અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય આવી રીતે અને પછી ઉપર પ્લસ ચાર્જ મૂકીએ તો આને 3 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય. અને શું કહેવાય? 3 ડિગ્રી કાર્બોકેટાયન. એવી રીતે હું Ca3 આ જે મિથાઇલ છે એને હટાઈ દઉં છું અને બાજુ મૂકી દઉં છું H. બરાબર. ચલો હજુ આગળ વધ્યા. બરાબર. અને હજુ ત્રણેય જગ્યાએ H આવી જાય, ત્રણેય જગ્યાએ H આવી જાય એનું CF3 લખી નાખીશ. તો મિત્રો આનો મતલબ એવો થયો કે આ કાર્બન 3 કાર્બન સાથે અટેચ છે, માટે એને 3 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય. 3 ડિગ્રી કાર્બોકેટાયન, આ 2 ડિગ્રી કાર્બોકેટાયન, આ 1 ડિગ્રી કાર્બોકેટાયન અને આ મિથાઇલ કાર્બોકેટાયન. મિત્રો 3 ડિગ્રી કાર્બોકેટાયન એ સૌથી વધારે સ્ટેબલ છે. તો શું રીઝન આપી શકાય એનું? હવે સમજીએ. મિત્રો અહીંયા જુઓ, આપણે કાર્બોકેટાયનની વ્યાખ્યા તો આપી દીધી. હવે મારે સાબિત કરવું છે કે 3 ડિગ્રી કાર્બોકેટાયન વધારે સ્ટેબલ છે 2 ડિગ્રી 1 ડિગ્રી કરતા અને મિથાઇલ કાર્બોકેટાયન કરતા. તો
મને એક વસ્તુ કહેશો, આ મિથાઇલ સમૂહ તો કેવો છે, પોતાની પ્લસ આઈ અસર આપે, એટલે પોતાના ઇલેક્ટ્રોનનું ડોનેશન કરે. તો મિથાઇલે અહીંથી ડોનેશન કર્યું, મિથાઇલે અહીંથી ડોનેશન કર્યું, આ મિથાઇલે અહીંથી ડોનેશન કર્યું. તો કાર્બન પર ત્રણેય જગ્યાએથી ઇલેક્ટ્રોનનું દાન થાય તો વચ્ચેના કાર્બન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. તો હું લખીશ અહીંયા એક શબ્દ, ઇલેક્ટ્રોનની ઘનતા વધે. 3 ડિગ્રી કાર્બોકેટાયનમાં પ્લસ આઈ અસર થશે. પ્લસ આઈ એટલે ઇલેક્ટ્રોનનું દાન, પ્રેરક અસર. તો મિથાઇલ પોતાના ઇલેક્ટ્રોન દાન ત્રણ જગ્યાએથી કરે છે એટલે કાર્બન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય. જો ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો જે ધનભાર આપ્યો છે ઘટી જાય. એટલે એનો મતલબ એવો થયો કે ધનભાર ઘટે. માટે 3 ડિગ્રી કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ. 3 ડિગ્રી કાર્બોકેટાયન વધારે સ્ટેબલ કેમ? કેમ કે 3 ડિગ્રી કાર્બોકેટાયનમાં 3 આલ્કાઇલ સમૂહ છે. 3 આલ્કાઇલ સમૂહ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે, એટલે કે પ્લસ આઈ અસર 3 વખત કરે છે. મતલબ કે કાર્બન પર ઇલેક્ટ્રોનની ઘનતા વચ્ચે વધી જાય છે, જેથી ધનભાર ઘટી જાય છે. માટે સૌથી વધારે સ્ટેબલ આ. એ ઘટના અહીંયા જોવા મળશે, પણ થોડી ઓછી મળશે, કેમ કે અહીંયા બે મિથાઇલ દાન કરે છે. દાન કરનારા સમૂહ અહીંયા કેટલા છે? માત્ર 2. અહીંયા દાન કરનારો માત્ર 1 અને અહીંયા દાન થતું નથી. તો મિત્રો, જ્યાં પ્લસ આઈ અસર વધુ જોવા મળે, જે કાર્બોકેટાયનમાં પ્લસ આઈ અસર વધુ જોવા મળે તે સૌથી વધુ સ્ટેબલ. એટલા માટે 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે. મિત્રો, એના પછી કાર્બેનાયન. કાર્બેનાયનની રજૂઆત કરીએ આપણે. અહીંયા આપણે જે ઉદાહરણ આપ્યું હતું એમાં થોડોક ચેન્જ આપી દઈએ. જરા જુઓ, આલ્ડીહાઇડ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે એ આ કાર્બનના ઇલેક્ટ્રોન તો પોતાની પાસે રાખે જ છે, પરંતુ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના ઇલેક્ટ્રોન જે છે એને પણ પોતાની સાથે જકડી રાખે છે. એટલે જ્યારે વિષમભાગી વિભાજન થાય તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લીધા વગર જતો રહે છે. એટલા માટે આ કાર્બન પર બે ઇલેક્ટ્રોન, ઉપરના બે તો હતા જ, અહીંના બે, અહીંના બે, ટોટલ 8 ઇલેક્ટ્રોન થયા. એટલે કયો ચાર્જ આવશે? નેગેટિવ. અને એ જતો રહ્યો એટલે આપણે બતાવીશું એને અહીંયા. તો મિત્રો, જરા ધ્યાનથી જુઓ, કેટલાક પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન હોવાને લીધે, કેટલાક પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન હોવાને લીધે તે કાર્બેનાયન તરીકે ઓળખાય. પહેલામાં શું હતું? કેટલાક પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોવાને લીધે તે ધન વીજભારિત બને, જે કાર્બોકેટાયન કહેવાય. અહીંયા કેટલાક પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન, 2 2 4 2 6 અને પેલા બે એક્સ્ટ્રા 8 ઇલેક્ટ્રોન હોવાને લીધે તે ઋણ વીજભારિત બને. જે કાર્બેનાયન તરીકે ઓળખાય છે. મિત્રો, કાર્બેનાયન કે જેમાં નેગેટિવ આયન છે, જેને લીધે તે સક્રિય છે અને તેનું આયુષ્ય ક્ષણિક છે. અહીંયા પણ એક મુદ્દો રજૂ કરી શકાય, તેઓ સક્રિય છે અને તેનું આયુષ્ય ક્ષણિક છે. રાઈટ? અચ્છા, તેના પછી મિત્રો આગળ વધીએ આપણે કે સ્ટેબિલિટી, સ્થિરતાની વાત કરીએ તો 3 ડિગ્રી કાર્બેનાયન સ્ટેબલ કેમ નથી, કેમ ઓછો સ્ટેબલ છે એ સમજીએ. ચલો, અહીંયા હું મૂકું છું CH3. You can see અહીંયા
કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ એટલે કાર્બન આયન તો થવાનો જ, એમાંય પાછો 3 વખત મિથાઇલે પોતાના ઇલેક્ટ્રોનનું શું કર્યું, દાન કર્યું. અહીંયા 3 ડિગ્રી કાર્બન આયન આ 2 ડિગ્રી કાર્બન આયન, 1 ડિગ્રી કાર્બન આયન અને આ મિથાઇલ કાર્બન આયન. ચલો 3 ડિગ્રી કાર્બન આયન એ બહુ ઓછો સ્ટેબલ છે. કેમ? તો કે 3 ડિગ્રી કાર્બન આયનમાં કાર્બન સાથે 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. 3 મિથાઇલ પોતાના ઇલેક્ટ્રોન ડોનેશન કરવાના, 3 મિથાઇલ પોતાની આઈ અસર, એક અહીંથી થશે, એક અહીંથી અને એક અહીંથી, ત્રણેય જગ્યાએથી ઇલેક્ટ્રોન ડોનેશન થશે. એ કાર્બન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે. કાર્બન પર ઇલેક્ટ્રોનની ઘનતા જેટલી વધે, હવે પાછો ઓલરેડી અહીંયા માઇનસ ચાર્જ તો હતો જ, એટલે કાર્બન પર ઋણ વીજભાર વધે. જો કાર્બન પર ઋણ વીજભાર વધી જાય તો એની સ્ટેબિલિટી ઘટી જાય. એટલા માટે લખીશું કે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધે. અહીંયા 3 ડિગ્રી કાર્બન આયનમાં 3 મિથાઇલ સમૂહ છે, 3 આલ્કાઇલ સમૂહ છે, માટે તેમની પ્લસ આઈ અસરને લીધે કાર્બન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે, માટે ધનભાર ઘટવાને બદલે ઋણભાર વધે છે. માટે અહીં ઋણભાર ઓલરેડી હતો અને બીજા આયા એટલે ઋણ વીજભાર વધે. અને જો એવું થાય તો તેવા કાર્બન આયનની સ્થિરતા બહુ ઓછી હોય. મિત્રો અહીંયા 3 મિથાઇલે દાન કર્યું, અહીંયા 2 મિથાઇલે દાન કર્યું, અહીંયા 1 મિથાઇલે દાન કર્યું અને અહીંયા દાન થયું જ નહીં, એટલે સૌથી વધારે સ્ટેબલ આ હશે. તો મિત્રો યાદ રાખજો, 3 ડિગ્રી કાર્બોકેટાયનની વાત આવે તો સ્ટેબલ 3 ડિગ્રી કાર્બોકેટાયન, અને 3 ડિગ્રી કાર્બન આયનની વાત આવે તો સૌથી ઓછો સ્થાયી 3 ડિગ્રી કાર્બન આયન આવે. કેમ કે અહીંયા મિથાઇલ સમૂહનું દાન થવાને લીધે કાર્બન પર ઋણ વીજભાર વધતો જાય છે, ઇલેક્ટ્રોનની ઘનતા વધતી જાય છે, માટે ડેન્સિટી વધવાને લીધે સ્થિરતામાં ઘટાડો જોવા મળે. તો મિત્રો અત્યારે તમે કાર્બોકેટાયન અને કાર્બન આયન બે પદ સમજી ગયા. આ બંને કાર્બોકેટાયન હોય કે કાર્બન આયન એક સક્રિય છે અને તેઓ ક્ષણિક આયુષ્ય ધરાવે છે. ઓકે, ફ્રેન્ડ્સ, એના પછી લઈએ રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. કાર્બનિક સંયોજન કે જે 4 ટાઈપની મુખ્યત્વે પ્રક્રિયા આપે, એમાં વિસ્થાપન, યોગશીલ, વિલોપન અને પુનર્વિન્યાસ, આ 4 નો સમાવેશ થાય. આપણે વ્યાખ્યા અને ઉદાહરણ બંનેનો ઉપયોગ કરીને આ ટોપિક સમજવા પ્રયત્ન કરીએ. ટોપિકનું નામ છે કાર્બનિક પ્રક્રિયાઓ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર સમજાવો. નંબર 1, વિસ્થાપન પ્રક્રિયા. હું તમને એક ઉદાહરણ આપું. મારી પાસે મિથેન છે CH4, મેં આનું ક્લોરિનેશન કર્યું 5 જાંબલી પ્રકાશની હાજરીમાં. મિત્રો 5 જાંબલી પ્રકાશની હાજરીમાં હું મિથેન અને ક્લોરીન બરાબર વચ્ચે પ્રક્રિયા કરાવું તો શું થાય? ક્લોરીનનો એક પરમાણુ હાઇડ્રોજનના પરમાણુ સાથે રિમૂવ થાય HCl અને એક ક્લોરીન અહીંયા દાખલ થાય એટલે આપણને મળશે CH3Cl. તો આ ક્લોરીને હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું કહેવાય. ક્લોરીન હાઇડ્રોજનની જગ્યા પર જતો રહ્યો અને ત્યાંથી H અને Cl રિમૂવ થઈ ગયા અને એક Cl એ જગ્યાએ દાખલ થયો. ધેટ ઇઝ કોલ્ડ વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે લખી શકીએ કાર્બનિક સંયોજનના અણુમાં રહેલ પરમાણુ અન્ય પરમાણુ વડે વિસ્થાપન થાય તો તેવી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય. બીજી રીતે બોલીએ, અણુમાં રહેલ પરમાણુ કે પરમાણુના સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન થાય તો તે પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. મિત્રો યોગશીલ પ્રક્રિયા ઉપર ફોકસ કરીએ. યોગશીલ મતલબ એડિશન રિએક્શન. હું તમને એમ કહું કે મારી પાસે એક સબસ્ટન્સ છે CH2 ડબલ બોન્ડ CH2 ઇથીન છે અને મેં અંદર ક્લોરીન એડ કર્યું. જો હું ઇથીનમાં ક્લોરીન ઉમેરું છું તો પાય બને, તમે જાણો છો આ સિગ્મા છે ને એક પાય છે.
સિગ્મા અને એક પાઈ. તો સિગ્મા અને પાઈ પૈકીનો પાઈ બંધ નિર્બળ છે. નિર્બળ બંધ જે છે તરત તૂટવાનો અને એક ક્લોરીન અહીંયા લાગી જવાનો અને એક ક્લોરીન અહીંયા લાગી જવાનો. એટલે ક્લોરીન ઉપર આવ્યો, મતલબ એવો થયો કે ક્લોરો પહેલા બીજા બે કાર્બન પર આવ્યો એટલે આપણને 1,2 ડાયક્લોરો 1,2 ડાયક્લોરોઇથેન મળે છે. લીધો તો શું આપણે ઇથીન. તો આનો મતલબ એવો થયો કે પાઈ બંધ ધરાવતા અથવા તો બીજી રીતે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનમાં અણુ ઉમેરાય અને પ્રક્રિયા દરમિયાન પાઈ બંધ તૂટીને નવું જ સંયોજન મળે તો એ પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખાય. ફરી એક વખત, જ્યારે દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં અણુ ઉમેરાય અને તે દરમિયાન પાઈબંધ તૂટીને નવું સંયોજન પ્રાપ્ત થાય તો તે યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ ગણી શકાય. મિત્રો એના પછી વિલોપન પ્રક્રિયા કોને કહેવાય? એલિમિનેશન રિએક્શન કહેવાય ને. આ સબસ્ટિટ્યુશન રિએક્શન, આ એડિશન રિએક્શન અને આ આવશે એલિમિનેશન રિએક્શન. મિત્રો એલિમિનેટ નો મતલબ શું? દૂર થઈ જવું, ધેટ ઇઝ કોલ્ડ એલિમિનેટ. તો મારી પાસે એક ઉદાહરણ એવું છે કે જે તમને એકદમ ઇઝીલી ખબર પડી જાય. CH3 CH2 અને OH. આ કાર્બન પર OH છે. મારે ધારો કે આ OH ને નીચે દર્શાવવું છે, દર્શાવી શકાશે. ઇથેનોલ છે અને અંદર મૂકીશ Al2O3 અને એલ્યુમિના કહેવાય, એલ્યુમિના. જો હું ઇથેનોલમાં એલ્યુમિના ઉમેરીને સહેજ ગરમ કરું તો આ કાર્બન પર રહેલો OH અને આ કાર્બન પર રહેલો H, એક H અને એક OH રિમૂવ થાય અને પાણી તરીકે દૂર થાય અને તે બે કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ રચાય. ઇથીન બને. બોલો ક્લિયર? તો મિત્રો કેવી રીતે બોલીશું આની વ્યાખ્યા? જ્યારે કાર્બનિક સંયોજનના અણુમાં પાસેના કાર્બન પર રહેલા પરમાણુઓ દૂર થાય અને દ્વિબંધ કાં તો ત્રિબંધ, દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતું સંયોજન મળે તો તે પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખાય. ફરી એક વખત, જ્યારે કોઈ કાર્બનિક સંયોજનના અણુમાં પાસેના કાર્બન પરથી પરમાણુઓ દૂર થાય અને દ્વિબંધ કે ત્રિબંધ દર્શાવતું કોઈ નવું સંયોજન મળે તો તે પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખાય. મિત્રો પુનર્વિન્યાસ પ્રક્રિયા, એમાં શું કરીશું? એમાં કોઈ પરમાણુ બહાર નહીં જવાનો, કોઈ પરમાણુ અંદર નહીં આવવાનો, પણ અંદરના જે પરમાણુઓ છે એ અંદર જ ફરે. ધેટ ઇઝ કોલ્ડ પુનર્વિન્યાસ. આને સમજાવું છું આવી રીતે. CH3 CH2 CH2 CH2. ધેટ ઇઝ બ્યુટેન. બ્યુટેનની હું પ્રક્રિયા કરવા જઈ રહ્યો છું. મેં નોર્મલ બ્યુટેનની પ્રક્રિયા કરી નિર્જળ AlCl3 સાથે. નિર્જળ AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો આ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ શું કરશે? જે મિથાઇલ સમૂહ છે એને બહાર કાઢી નહીં મૂકે, બહાર કાઢી નહીં મૂકે, અંદર ને અંદર જ રાખશે, પરંતુ એનું સ્થાન બદલી કરશે. આ મિથાઇલને અહીં મૂકી દઈએ અને H ને અહીં હટાવી દઈએ તો તમને નવું સ્ટ્રક્ચર પ્રાપ્ત થાય. આ ટાઈપનું 2-મિથાઇલ પ્રોપેન. તો મિત્રો કર્યું શું? જ્યારે કાર્બનિક સંયોજનના અણુમાં રહેલ પરમાણુ કે પરમાણુ સમૂહ, આ પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ છે એનું અન્ય સ્થાને સ્થાનાંતર થયું. જ્યારે કાર્બનિક સંયોજનમાં યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ હેઠળ, આ પ્રક્રિયા પરિસ્થિતિ છે, કાર્બનિક સંયોજનમાં યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ હેઠળ પરમાણુ કે પરમાણુ સમૂહનું અન્ય સ્થાને સ્થાનાંતર થાય તો તે પ્રક્રિયા પુનર્વિન્યાસ પ્રક્રિયા તરીકે ઓળખાય, રીઅરેન્જમેન્ટ તરીકે ઓળખાય. મિત્રો આવી 4 પ્રક્રિયાઓથી આપણી શોર્ટકટ પૂરી થાય. રાસાયણિક પ્રક્રિયાઓના, કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકાર. એક વાર ફરી જોઈ લઈએ શું કહેવા માંગે. કાર્બનિક સંયોજનના અણુમાં રહેલ પરમાણુ કે પરમાણુ સમૂહનું
અન્ય પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન થાય તો તે પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનમાં કોઈ નવો અણુ ઉમેરાય અને પાય બંધ તૂટીને કોઈ નવું જ સંયોજન પ્રાપ્ત થાય તો તેને યોગશીલ પ્રક્રિયા કહેવાય. અણુમાં કાર્બનિક સંયોજનના અણુમાં પાસેના કાર્બન પર રહેલા પરમાણુઓ દૂર થાય અને તેમની વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ રચાય તેને વિલોપન પ્રક્રિયા કહેવાય. અને યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ હેઠળ પરમાણુ કે પરમાણુ સમૂહનું અન્ય સ્થાને સ્થાનાંતર થાય તો તેવી પ્રક્રિયાને પુનર્વિન્યાસ પ્રક્રિયા કહેવાય. મિત્રો, તમારે આ હોમવર્ક મને મારા 7600001962 નંબર ઉપર મોકલવાનું છે, જે આવશ્યક છે. રોજનું કામ રોજ કરો અને ડેલી તમારા કાર્યની નોંધ કરતા રહો. ઓર્ગેનિક વિષય એવો છે કે જે 12મા ધોરણની અંદર બરાબર સારામાં સારું રિઝલ્ટ આપી શકશે. એટલે 11મા ધોરણમાં તમારો ઓર્ગેનિકનો પાયો એકદમ પરફેક્ટ બનાવવાનો છે. ઓકે.